सत साहेब मंडी छोड़ सतगुरु संत रामपाल जी भगवान की जय हो। जो हमारा घरे थी बनेवी लई આવ્યા હતા રાજેશ ભગતજીના બનેવી, તો એ મોટા સંતરાનો બીજ અમે વાવ્યું હતું 2022માં ફરવરીમાં, તો ત્યારે ખાલી સિર્ફ લાંબુ હતું, એની બીજી ડાળે નહીં ફૂટી હતી, પણ અહીંયા લઈ આવ્યા એ લોકોએ વાવ્યું. 3 મહિના થઈ ગયા, 3-4 મહિના થઈ ગયા, મહીમાં લઈ ગયા હતા. તો હવે બીજી ડાળ ફૂટી છે. અહીંયા જરા આ લોકો જરા કાળજી રાખે છે એટલે જરા મોટું થયું છે. બીજું નાનું, એને થોડા બહુ જ નાનું હતું, 2 જ પાંદડા હતા, પણ આને હવે પાંદડા ફૂટ્યા છે. અહીંયા ખેતીવાડી છે એટલે ખાતર પાણી બધું મળ્યા કરે, એટલે થોડી ઓર ડાળે ફૂટી છે. ઘર આંગણામાં વાવેલું ઓર ખેતરમાં વાવેલું બેમાં ફરક હોય છે. તેનો ફરક ત્યાં અમને જોવા મળ્યો. આ છે આ ખેતરમાં, દેખો આ લોકોએ તુવેરની આ બધા તુવેર વાવ્યા છે, જેમાં તુવેરની દાળ બને. આ બધી તુવેરની ખેતી થઈ છે આ વખતે. ઓલો કઢી આ મીઠો લીમડો છે, આ મીઠો લીમડો છે. આમ વાવ્યા છે, દેશી આમ, જે ખટ્ટા પણ ના લાગે, ગળ્યા હોય, દેશી આમ છે. કેવું સુંદર વાતાવરણ છે. ખુલ્લી હવા ચારો તરફ. એમના રિશ્તેદારો ઘાસ નીકાળી રહ્યા છે.